હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી જે જગ્યાએથી જીનીટના લેક્ચર પૂરા કર્યા હતા એ જગ્યાએથી આપણે શરૂ કરશું. તમને જો યાદ હોય તો મેં કયા કયા ટાઈપના દાખલા લીધા હતા, તો કે બળ લીધું છે, બળનું સદિશ સ્વરૂપ, પછી સંતુલનવાળી વાત કરી, અને સંતુલનમાં સ્થાયી અને અસ્થાયી સંતુલનની વાત કરી. સ્થાયી સંતુલન હોય તો આવતકાળ કેવી રીતે મેળવાય એની વાત કરી. ત્યારબાદ સળિયા માટે તમે જે ગોસના નિયમમાં શીખ્યા છો કે સળિયા માટે અનંત લંબાઈનો સળિયો હોય તો કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર આવે, પણ મેં એના કરતાંય વધારે કામમાં આવે એવું સૂત્ર કે અનંત નહીં પણ સીમિત લંબાઈના સળિયા માટે આવી ગણતરી કેવી રીતે કરી શકાય એના સૂત્રો લીધા. આપણે એવું જ સમજીએ છીએ કે સળિયો વિદ્યુતભારિત અથવા સમાન વિદ્યુતભારિત સળિયો હોય તો એનાથી વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ દિશામાં જ મળે. પણ તમે જોયું હશે કે જો સળિયો સીમિત લંબાઈનો હોય અને એમાંય તે પાછું મધ્યબિંદુ કે જેનો લંબપાદ મધ્યબિંદુ ઉપર ન હોય તો એવા કેસીસમાં એનો એક સમાંતર ઘટક પણ આવે છે. બરાબર, એના આધારે થોડી કેલ્ક્યુલેશન કરી પછી અમુક ખાસ કિસ્સાઓ પણ મેં તમને કરાવ્યા કે અનંત લંબાઈનો સળિયો એ શબ્દ થોડોક ભૂલ ભરેલો છે કે સળિયાના એક છેડા ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો જો બીજો છેડો અનંત સુધી જતો હોય તો પણ એને અનંત લંબાઈનો સળિયો જ કહેવાય છે. ઠીક છે, એક કેલ્ક્યુલેશન આવી કંઈક કરેલી મારા ખ્યાલથી મેં તમને હોમવર્કમાં આપેલું કે આવી રીતે સળિયો અનંત લંબાઈનો છે, એની ઉપર લેમ્ડા કુલમ પર મીટર જેટલું સમાન વિદ્યુતભાર સ્થાપિત કરેલો છે. અહીંયા એક ક્યુ વીજભાર અને એમ દળ હોય એવો એક કણ મૂકેલો છે. તો મેં આમાં તમને એવું કીધું હતું કે એ ત્યાં સ્થાયી રહી શકે. તો એ વાત આપણે એમ કહી હતી કે આ બાજુ એને ક્યુ ઈ જેટલું બળ લાગશે, આ બાજુ એને એમ જી જેટલું બળ લાગશે. કોઈ ચોક્કસ અંતર માટે આ બે મૂલ્યો સમાન થઈ શકે, આપણે એ વાત કરી હતી છેલ્લે. અને એટલે આ સંતુલન કેવું ગણવાનું, સંતુલન તો હશે, પછી આ સંતુલન કેવું ગણવાનું, તો કે જો તમે નીચે તરફ સેજ એને ધક્કો મારશો, બરાબર, તો શું થશે, એમજી તો એટલું ને એટલું રહે છે પણ ક્યુ ઈ બળ વધી જશે કે જેમ તમે નીચે આવો છો એમ અંતર જેમ ઘટે છે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું લીધું હતું? 2k લેમ્ડા અપોન આર, આવું સૂત્ર લીધેલું છે અનંત લંબાઈ માટે. બરાબર, સારું. તો આર જો ઘટે તો ઈનું મૂલ્ય વધે, ઈનું મૂલ્ય વધે તો બળ બરાબર ક્યુ ગુણ્યા ઈ, પ્રમાણે ઈ વધે તો બળ વધે. એનો મતલબ એમ કે નીચે આવતા કયું બળ વધે છે? ક્યુ ઈ બળ વધે છે એટલે ઉપર જશે, અને ઉપર જતા આર વધતા ઈ ઘટે છે, ઈ ઘટે છે તો એફ ઘટે છે. એટલે આ સ્થિતિમાં શું થશે, આ ઉપરનું બળ ઘટશે કોની સરખામણીમાં? એમજીની સરખામણીમાં. એટલે નીચેનું બળ વધારે આવશે. ટૂંકમાં સ્થાયી સંતુલન પણ રચાય છે. ઓકે, જો સંતુલન સ્થાયી હોય, મેં તમને કહ્યું હતું જો સ્થાયી સંતુલન હોય તો તમને આ કદાચ મેં હોમવર્કમાં આપ્યું હતું કે ટી કેટલો થાય, આવી વાત આપણે કરી હતી. બસ, તો હવે એ સમજીએ. ગમે તે એક બાજુ જતા રહો, તમે થોડાક ઉપર તરફ જાઓ છો, ધારી લો કયા બિંદુએ જાઓ છો, આ બિંદુએ જાઓ છો, આ અંતર કેટલું છે આર, આ અંતર કેટલું ગણવાનું છે એક્સ ગણવાનું છે, રાઈટ. તો હવે ઉપર તરફનું બળ કેટલું થશે, તો કે ક્યુ ગુણ્યા ઈ, ઈ એટલે કેટલું, 2k લેમ્ડા ના છેદમાં આર પ્લસ એક્સ, આ થશે. અને બીજું બળ કેટલું થશે, તો કે એમજી. બરાબર, એમજી તો અચળ છે ઉપર નીચે. કયું બળ મોટું થશે, તો કે ઉપર જશો એટલે નીચે તરફનું બળ મોટું થશે, એટલે આમ તો એમજી મોટું થશે. પણ જો તમે સરળ આવત ગતિ માટે લેતા હોય તો બળ ઘણીવાર તમે ઋણે લખો છો, ખ્યાલ છે? તો પછી તમે ગમે તે રીતે લખો. જો આમાં ઋણ નિશાની આવે તો એફ બરાબર માઇનસ કે એક્સ સાથે સરખાવજો, અને આમાં જો ધન નિશાની આવે તો એફ બરાબર પ્લસ કે એક્સ સાથે સરખાવજો. અત્યારે આ બળ નાનું છે ને આ બળ મોટું છે. હું આમ કરીશ એટલે મને ખબર છે કે આ નિશાની કેવી આવવાની છે, ઋણ નિશાની આવવાની છે, રાઈટ. તો પહેલાં તો આમ લખી નાખીએ 2k લેમ્ડા ક્યુના છેદમાં
આને જો તમારે વ્યવસ્થિત લખવું હોય, એક્સ બહાર લેવું હોય તો લઈ શકાય. એક્સ બહાર લેશો, કયું અંતર? આર, અને એમાં એક્સ બહાર લઈ લો એટલે આરના અહીંયા 1 કરી નાખું, આને 1 કરી નાખું, આરના છેદમાં એક્સ. આને બીજી રીતે આપણે સોલ્વ કરશું, રાઈટ? આવું થશે માઇનસ mg. હવે તમને ખબર છે કે કયા અંતરે સ્થાયી સ્થિતિ હતી? આ અંતરે સ્થાયી સ્થિતિ હતી. એટલે કેટલા અંતરે? તો કે આર અંતરે બંને સમાન હતા. તો તમે આમ લખશો mg બરાબર કે લેમ્બડાના 2k લેમ્બડાના છેદમાં આર થાય. એટલે mg ની કિંમત હું શું લખી લઉં? 2k લેમ્બડા q આવશે ને, સોરી, mg બરાબર qe, પછી q અને 2k લેમ્બડા અપોન આર આમ છે. એટલે 2k લેમ્બડા q અપોન આર આવી રીતે તમે લખી શકો, રાઈટ? હવે આમાંથી તમે આર કોમન લઈ શકો. આપણે અહીંયા આર કોમન લઈ લઈએ, રાઈટ? કારણ કે આમાં આર છે ને, એટલે તો આર કોમન લેશો તો શું થશે જોવું જોઈએ? 1 પ્લસ એક્સના છેદમાં આર. આવું થશે, 1 પ્લસ એક્સના છેદમાં આર. હવે આમાંથી બંને કેસમાં 2k લેમ્બડા અપોન ક્યુ આર કોમન લઈ લો. આને તમે શું લઈ લો? ઉપર લેશો એટલે 1 પ્લસ એક્સ બાય આર રેઝ ટુ -1 -1. આ ખબર પડી? આમાં 1 બાય આટલું, -1 આટલું રહે. હવે જો સીધું લેવું હોય તો આને શું લખી શકાય? કે 1ની સરખામણીમાં આ પદ, એટલે કે 1ની સરખામણીમાં એક્સના છેદમાં આર ઘણું નાનું છે. શું કામ? કારણ કે એક્સની કિંમત આરની સરખામણીમાં ઘણી નાની છે. એટલે એમ જો લેશો તો એક આમાં દ્વિપદી પ્રમેય આવી જાય. આને શું કહેવાય છે? દ્વિપદી પ્રમેય કહેવાય છે. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો તો શું થશે? તો કે 2k લેમ્બડા ક્યુના છેદમાં આર. હવે આને તમે યુઝ કરો તો આ ઉપરની ઘાત છે એ અંદર મલ્ટીપ્લાય થઈ જાય દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા. હું તમને બીજી રીતે શીખવાડી દઈશ, રાઈટ? તો આને શું લખશું? 1 માઇનસ એક્સના છેદમાં આર -1. એટલે આ 1 જતો રહ્યો. એટલે આ શું થશે? 2k લેમ્બડા ક્યુ આરનો વર્ગ થશે અને -12 આવી જશે, એક્સ થશે. આ એક, રાઈટ? હવે બીજી કેવી રીતે શીખવું? તો આને એમને એમ રાખો, રાઈટ? બીજું અહીંથી હું આગળ જઉં છું. જો 2k લેમ્બડા ક્યુ ના છેદમાં આર પ્લસ એક્સ, આમ ભલે હોય, માઇનસ mgની જગ્યાએ શું લખશો? 2k લેમ્બડા ક્યુ ના છેદમાં આર લખશો. 2k લેમ્બડા ક્યુ આમાંથી કોમન લઈ લો, 1 બાય આર પ્લસ એક્સ -1 બાય આર. આવી રીતે લખી શકાય. 2k લેમ્બડા ક્યુ પછી ઉપર આર માઇનસ એક્સ, આવું થશે. આર પ્લસ એક્સ આવી રીતે લખાય. ક્લિયર? ઓકે. ઇઝ ઇક્વલ ટુ આ બે નીકળી જશે. 2k લેમ્બડા ક્યુ નીચે શું વધશે? આર પ્લસ એક્સ આવી રીતે થશે. હવે અહીં મેં શું લખ્યું? જો એક્સ એ આરની સરખામણીમાં કેવો? અત્યંત નાનો લઈએ છીએ તો એને સરવાળામાં એક્સને શું કરી શકાય? અવગણી શકાય. એટલે 2k લેમ્બડા ક્યુ, સોરી, એક્સ આવશે આર, અને આમાંથી એક્સને અવગણી દો એટલે શું થઈ ગયું? આર સ્ક્વેર. એ જ વસ્તુ આવી ગઈ. અને અહીંયા આ માઇનસ એક્સ છે, રાઈટ? એટલે આ માઇનસ આવી ગઈ. એટલે બે રીતે, જો તમને કદાચ આ દ્વિપદી પ્રમેયવાળું ડિફિકલ્ટ લાગતું હોય તો કંઈ નહીં, તમે આ જગ્યાએથી આ જગ્યાએ જતું રહેવાનું. આમાં મેં શું કર્યું? mgની કિંમત કેટલી મૂકી? આટલી મૂકી. એમાંથી આ ઉપરવાળું બહાર લઈ લીધું, આને સાદું રૂપ આપ્યું. અને આમાં મેં શું કર્યું? અહીં લખશો તમે. શું લખશો? કારણ કે આરની કિંમત એક્સ કરતાં ઘણી નાની છે. એક્સની કિંમત આર કરતાં ઘણી નાની છે એટલે સરવાળામાં એને અવગણતા. કરેક્ટ? ચાલો, હવે આટલે પહોંચ્યા પછી તેને f બરાબર -kx સાથે સરખાવી દો. એટલે k ની વેલ્યુ કેટલી આવશે? k ઇઝ ઇક્વલ ટુ
2k લેમ્બડા ક્યુ અપોન આર સ્ક્વેર આવશે. પછી તમને ખબર છે કે આવતકાળ બરાબર 2π√m/k. એમ એટલે આનું દળ, રાઈટ? એ મૂકી દો. એમ પછી 2k લેમ્બડા ક્યુ આર સ્ક્વેર 2π m અહીંયા લખીએ આપણે 2π mr સ્ક્વેર બાય 2k લેમ્બડા ક્યુ. આવી રીતે થઈ શકે. હું થોડું અને આપણે વધારે આ ભાગ હું કાઢી નાખું. આપણે જે સોલ્યુશન આપેલું છે, ઘણીવાર આ વસ્તુ તમે જો કદાચ આ લખવું હોય ને તો પોઝ કરીને લખી નાખજો. હું અત્યારે એને રબ કરી નાખું છું. મારા ખ્યાલથી તમે અહીંથી સીધા અહીંયા જશો તો વધારે સહેલું પડશે. અહીંથી આટલી સરખામણી કરવાની છે. આ સૂત્ર આવ્યું. હવે આ હું પાછો લખીશ, રાઈટ? ચાલો જો હવે ઘણીવાર અહીંથી થોડું આગળ વધવાનું થાય ખરું. તમને પૂછ્યું હોય કે આવું સ્વરૂપ 4 ઓપ્શનમાં ન આપ્યું હોય તો શું કરી શકાય, જોવું જોઈએ. વધારે એનો સરળ ઓપ્શન લેવો હોય તો આપણે સૂત્ર શું આવ્યું? t બરાબર 2π√mr સ્ક્વેર 2k લેમ્બડા ઇન્ટુ ક્યુ, રાઈટ? તો આને અંદર લઈ લો એટલે શું થશે? 4π સ્ક્વેર mr સ્ક્વેર. આને અંદર લો એટલે શું થાય? 4π સ્ક્વેર mr સ્ક્વેર પછી 2. આને શું લખી શકાય? 4πε0 પછી લેમ્બડા ગુણ્યા ક્યુ. આવી રીતે થશે. જો યાદ રાખજો, આ કે ની કિંમત, આ કે અને આ કે જુદા છે. આ કે કયો છે? વિદ્યુત અચળાંક છે. અને આ કે કયો છે? બળ અચળાંક છે. એટલે ભૂલ ન થાય. આને આપણે સ્મોલ કે લખીએ અને આને કેપિટલ કે લખીએ, રાઈટ? એટલે મેં 1/4πε0 એમાં લઈ લીધું, રાઈટ? હવે આ વસ્તુ પાછી ઉપર જવાની છે એટલે 16 π³ રાઈટ? પછી ε0 mr સ્ક્વેર બાય 2 ને કાઢી નાખો એટલે આ શું થશે? 8 જ થશે. 8 રાઈટ લેમ્બડા ગુણ્યા આવી રીતે થશે, રાઈટ? તો આ તમારો છેલ્લો આન્સર થશે કે આવતકાળ કેટલો. એટલે તમે આ લખ્યું હોય તોય વાંધો નથી અને આ લખો તો પણ એમાં કોઈ ભૂલ નથી પડતી. વાત સમજાણી? ઓકે, તો આ મેં તમને છેલ્લે હોમવર્કમાં આપ્યો હતો અને એ તમે એકવાર નોંધ કરી લેજો. આવી રીતે કેલ્ક્યુલેશન કરવાની હોય, આવી રીતે આવતકાળ પૂછ્યા હોય તો શું કરવું આગળ, રાઈટ? ઓકે, ચલો હવે થોડાક આપણે ત્યાંથી આગળ જતા રહીએ. એક બીજી સમજૂતી આપી દઈ. આવતકાળની જો વાત કરી હોય તો થોડી વધારાની સમજૂતી આપણે લઈ લઈએ. જો ધારી લો કે એક લોલક છે. લોલકમાં આમ તો મેં તમને અત્યારે શું કીધું? કયું સૂત્ર તમે વાપરશો? m/g વાળું. પણ જો તમે લોલક લીધું હોય અને એના દોલનો જો નાના કરવાના હોય તો લોલક માટે આવતકાળનું સૂત્ર શું છે? t બરાબર 2π√L/g. આવું સૂત્ર છે, બરાબર? પણ આ સૂત્ર થોડું અધૂરું સૂત્ર છે, બરાબર? અધૂરું કયા સંદર્ભમાં છે? કે g એટલે આપણે શું લઈ લઈએ છીએ? ગુરુત્વ પ્રવેગ લઈ લઈએ છીએ. પણ એને હું થોડીક અલગ રીતે સમજાવું તમને. ધારી લો કે એ લોલક જ્યારે સ્થિર હોય ત્યારે નીચે એની ઉપર કયું બળ લાગતું હોય? સ્થિર સ્થિતિમાં નીચે કયું બળ લાગતું હોય? mg. એને કોણ સમતોલે? તો કે તણાવ બળ. એટલે યાદ રાખવાનું કે અહીં સંતુલન સ્થિતિમાં
સ્થિતિમાં T બરાબર mg છે, બરાબર. તો તણાવ બળને અનુરૂપ પ્રવેગ લેવો હોય, બરાબર. તેથી તણાવ બળનો પ્રવેગ અથવા તો તણાવ બળને અનુરૂપ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? m ગુણ્યા તણાવ બળને અનુરૂપ પ્રવેગ a હોય તો T બરાબર m ગુણ્યા a લખી નાખવાનું પહેલા, રાઈટ. ધેરફોર m ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ mg, ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ g, બરાબર. તો એનો મતલબ એમ કે આ સૂત્ર થોડુંક ફેરવી નાખીએ. તેથી T એટલે કે T એટલે આવતકાળો અને આ T એટલે શું? તણાવ બળ, બરાબર. તેથી T અહીં લખશું આવતકાળ બરાબર 2π√L/g. ની જગ્યાએ અહીં શું લખી નાખીએ આપણે? a. તો તમે a એટલે શું સમજશો હવે? a એટલે તણાવ બળને અનુરૂપ પ્રવેગ, જ્યાં a બરાબર તણાવ બળ સંતુલન સ્થિતિમાં તણાવ બળને અનુરૂપ પ્રવેગ. યાદ રાખજો. હવે આ મેં એટલે સમજાવ્યું કે ઘણીવાર આ વસ્તુને વિદ્યુત સાથે જોડે છે અને થોડુંક અલગ પ્રકારની આમાં પરિણામ મળે છે. તમે આ પહેલાં લખી નાખો. તમે શું લખશો કે પહેલાં લખો, હેડિંગ આપજો સાદું લોલક, એવું હેડિંગ આપો. પછી તેનો આવતકાળ જો T હોય તો T બરાબર શું લખશો? 2π√L/a, જ્યાં a સંતુલન સ્થિતિમાં તણાવ બળને અનુરૂપ પ્રવેગ છે. મેં તમને થોડુંક અલગ સૂત્ર લખાવ્યું, તમે ભણ્યા છો એના કરતાં થોડું જુદું છે, બરાબર. હવે આ સૂત્ર 11માં 12માં જી નીટ બધી જગ્યાએ ખૂબ કામ આવે છે, બરાબર. એટલે મેં તમને આ સૂત્ર લખાવ્યું છે. જો હવે એક પ્રશ્ન આવો કોઈ જગ્યાએ આવેલો છે, એને આપણે સમજીએ. એમાં વિદ્યુતને ભેળવી દીધેલું છે. ધારી લો કે આ અનંત પરિમાણવાળી દિવાલ છે. એની વીજભાર ઘનતા કેટલી છે? સિગ્મા કુલમ પર મીટર સ્ક્વેર. આની ઉપર વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર. પછી અહીંયા એક લોલક મૂકેલું છે. આમ તો લોલક આ રીતે મૂકેલું છે, બરાબર, આમ. પણ લોલકના ગોળા ઉપર ક્યુ વીજભાર મૂક્યો છે, એનું દળ કેટલું છે? m. હવે સમજો શું થયું છે, આ શું કામ આવું થયું છે? તો કે અહીંયા વીજભાર કેવો હશે? ધન વીજભાર છે અથવા તો ઋણ વીજભાર છે. અહીંયા ક્યુ લખેલું છે તો ધન વીજભાર, એટલે ધન વીજભારને લીધે થાય છે શું? આની ઉપર આ દિશામાં બળ લાગે છે. કેટલું બળ લાગે છે? ક્યુ ગુણ્યા E જેટલું બળ લાગે છે. એટલે જે લોલક આમ સીધો રહેવાનો હતો એની જગ્યાએ અહીંયા સ્થિર થશે, આવી રીતે કંઈક સ્થિર થશે. એટલે આ સંતુલન સ્થિતિ લોલકની થશે. લોલક ઉપર એક બીજું બળ લાગે છે નીચે તરફ. એ કયું બળ લાગે છે? તો કે m ગુણ્યા g જેટલું બળ લાગે છે, રાઈટ. તો હવે તમને ખબર પડે કે આ સ્થિતિમાં તમને એમ કીધું છે કે આ લોલકનો આવતકાળ કેટલો, બરાબર. આ સ્થિતિમાં આ લોલકનો આવતકાળ કેટલો? આમાં m/k નું સૂત્ર ન લખાય. શું કામ? કારણ કે આ લોલકનો કિસ્સો છે. લોલકના કિસ્સામાં શું આવે? m/k થી આ સોલ્યુશન મળે જ છે તમને. જો તમે 11મા ધોરણમાં ધ્યાનમાં રાખ્યું હોય તો m/k થી જ સોલ્યુશન લીધેલું છે. સરળ આવત ગતિથી જ સોલ્યુશન લીધેલું છે, રાઈટ. પણ આપણે લોલકમાં હંમેશા એક ખાસ કિસ્સો હોય કે તણાવ બળ આવે છે, જ્યારે m/k માં તણાવ બળ હોવું જરૂરી નથી. તમે વિચાર કરી લેજો હું કઈ બાબતની વાત કરું છું. સ્પ્રિંગ હોય કે આની પહેલાં મેં લીધું કે સંતુલન સ્થિતિ સ્થાયી કે અસ્થાયી સંતુલનમાં, સ્થાયી સ્થિતિમાં શું થતું હોય છે? પાછું બળ, પુનઃસ્થાપક બળ આવતું હોય છે. એમાં તણાવ બળ જેવું નથી હોતું. એટલે તણાવ બળ જેવા કિસ્સામાં આપણે આવું અલગ સૂત્ર બનાવી લીધું. ઓકે, હવે આ કઈ સ્થિતિ છે? સ્થાયી સ્થિતિ, સંતુલન સ્થિતિ છે, બરાબર. તો સંતુલન સ્થિતિમાં તણાવ બળ આ છે T. તો તણાવ બળનું મૂલ્ય કેટલું થશે તમે વિચારો? આ QE બળ છે. તણાવ બળનું મૂલ્ય કેટલું થશે? આ
કોણ સમતોલે છે? આ બે બળો ભેગા થઈને તણાવ બળને સમતોલે છે. એટલે અહીંયા શું લખી શકાય? તણાવ બળ બરાબર શું લખશો? QE આખાનો સ્ક્વેર પ્લસ mg આખાનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ. વાત સમજાણી? અત્યારે આ બેનું પરિણામી બળ આમ થાય છે જે આને સમતોલે છે. સમજ પડી? તો સંતુલન સ્થિતિમાં તણાવ બળ કેટલું? આટલું થશે. તો તણાવ બળને અનુરૂપ પ્રવેગ જો a હોય તો તમે શું લખશો? m ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ QE સ્ક્વેર પ્લસ mg આખાનો સ્ક્વેર રૂટ થાય. તો આને જો હું a લખું તો a બરાબર શું આવશે? QE સ્ક્વેર ભાગ્યા m સ્ક્વેર બરાબર ખાલી g સ્ક્વેર, બરાબર નહીં પણ પ્લસ g સ્ક્વેર. સમજ પડી? તો આટલું a થશે. ઘણીવાર તમને શું કીધું હોય કે QE બરાબર mg આપી દે, એવું કંઈક કન્ડિશન બનાવી દે કાં તો ખૂણો આપી દે. અત્યારે શું કીધું છે? ધારો કે QE બરાબર mg આવું આપ્યું છે. ધારો કે QE બરાબર mg. જો આ ન હોય બરાબર તો તમને ઉપરનો ખૂણો આપી દીધો હોય, આ ખૂણો આપ્યો હોય થીટા બરાબર શું આપ્યું હોય? 45 ડિગ્રી. તમને એમ કીધું હોય કે 45 ડિગ્રી એ સ્થાયી થાય રહે છે. તો આ કેટલો ખૂણો? થીટા બરાબર કેટલો થયો? 45 ડિગ્રી. 45 ડિગ્રી હોય તો તમે શું કરશો? tan થીટા બરાબર QE ભાગ્યા mg. બરાબર આવું કીધું હોય તો tan થીટા બરાબર QE ભાગ્યા mg. થીટા અત્યારે 45 છે એટલે તમે tan 45 બરાબર QE ભાગ્યા mg લખશો અને તેથી QE બરાબર mg આવી રીતે લખશો. આવું આપ્યું હોય કાં તો તમને એમ કીધું હોય કે આ ખૂણો 45. મેં આવા 2-3 દાખલા જોયેલા છે એટલે બધા દાખલા અહીંયા એક સાથે જ લઈ લઉં છું. બરાબર? એટલે પહેલી વસ્તુ તો આ એની કિંમત આટલી આપી દીધી આવી આપણે. તો પછી આવતકાળ કેટલો? પહેલાં એ હું લખી નાખું 2π √l ના છેદમાં એની જગ્યાએ શું લખશો તમે? ફરીથી રૂટ. એટલે QE આખાનો સ્ક્વેર m સ્ક્વેર પ્લસ g સ્ક્વેર એનો રૂટ. આ સાચું સૂત્ર થાય. પણ જો તમને આવું કીધું હોય કે QE બરાબર mg એવું કીધું હોય તો તમે શું લખશો? QE ના છેદમાં m આખાનો સ્ક્વેર એટલે QE સ્ક્વેર ભાગ્યા m સ્ક્વેર બરાબર g સ્ક્વેર. તો આ થોડુંક સહેલું થઈ જશે. ખાસ કિસ્સામાં શું થશે? g સ્ક્વેર વત્તા g સ્ક્વેર એટલે 2g સ્ક્વેર થશે રૂટ. સમજ પડી? એટલે આમ થશે 2π √l અપોન ફરીથી રૂટ g થાય. એટલે √2 આવી રીતે થશે. ઠીક છે, આની વેલ્યુ તમારે લખવી હોય તો લખવાની. પણ તમને કદાચ એમ પૂછે કે હવે સમજો હું આ બધી કેસીસ પહેલાં તો મેં તમને શું કીધું કે આખી મેં તમને આ કેસ સમજાયો, આ હું લખાવું છું તમને. એના આધારે એક પ્રશ્ન આપણે તૈયાર કર્યો. આ જ પ્રશ્ન કેટલી વાર આવી ગયેલો છે યાદ રાખજો. એમાં શું કર્યું છે? એક જગ્યાએ આપણે વિદ્યુત ભારનું પ્લેટ મૂકેલી છે, દિવાલ એની ઉપર સમાન વિદ્યુત ભાર મૂકેલો છે, એની સાથે એક આપણે લોલક જોડેલું છે, લોલક ઉપર Q વીજભાર અને એનું દળ કેટલું રાખેલું છે? m રાખેલું છે. લોલક આ જગ્યાએ સ્થિર થવાનો. તો તમને આ સ્થિતિમાં પહેલાં તો આ જગ્યાએ સ્થિર થયેલું લોલકને જો આમ ખસેડવામાં, આમ ધારો કે લોલક સ્થિર થયેલું છે, પછી ધારો કે એ લોલકને તમે આમ સેજ ખસેડશો, આમ સેજ ધક્કો મારશો તો લોલક આ રીતે દોલન કરશે. આમ આ રીતે દોલન કરશે. સમજાણો? આ રીતે લોલક આમ નથી, લોલક આમ છે, અહીંયા સ્થિર છે. પછી આને તમે આમ ધક્કો મારશો તો લોલક અહીંયા આ રીતે દોલન કરે છે. ખ્યાલ આવ્યો? અને એ લોલકના દોલનનો આવતકાળ આ થશે. પછી તમને એમ કીધું હોય કે વીજભાર એ પ્રમાણે મૂક્યો છે જેથી આ ખૂણો 45 થાય, તો તમે કહી શકો કે QE બરાબર mg થશે. કારણ કે જો tan 45 અહીંયા તમે વિચારો આ 45 હોય તો આ
QE ને આ mg, તો QE/mg બરાબર tan 45 એટલે 1 બરાબર QE અને mg સરખા થાય. અથવા તો આવું જ કહી દીધું હોય કે એવા કોઈ ખૂણે જાય છે કે જ્યાં QE અને mg સમાન છે, એટલે આ અથવા આ બેમાંથી એક વસ્તુ કીધી છે, અથવા તો એનાથી એ જુદું થશે. સમજાણું? હું કહી દઉં છું તમને એની કન્ડિશન. જો આ બે સમાન થતા હોય તો તમે આ સૂત્રમાં શું લીધું છે? QE/m નો સ્ક્વેર. તો QE/mg થાય છે, તો એનો સ્ક્વેર શું થશે? g², એટલે 2g² થાય. એનું રૂટ કરો તો g નીકળી જાય, √2 થાય. હજી તમને એમ કે એની સંતુલન સ્થિતિ જ્યારે કંઈ વીજભાર ન મૂકેલો હોય ને લોલક આમ હોય ત્યારે જે એનો આવતકાળ છે, એટલે કે આ રીતે જે દોલન કરે છે એની સાપેક્ષે આ આવતકાળ કેટલો હશે? તો તમે આમ લખી શકો, આ √2 એનું √2 છે, એટલે 1/2⁴ અને શું થાય? 2π√L/g, એટલે કે 1/2⁴ ઇન્ટુ ઓરિજિનલ આવતકાળ થાય. આવું એટલે આવા ક્વેશ્ચન બનાવતા હોય છે કે મૂળ આવતકાળ, અહીંનો આવતકાળ જો 2 સેકન્ડ હોય તો આ 45ના ખૂણે આટલા વીજભારથી આ રીતે જે દોલન કરે એનો આવતકાળ કેટલો થશે? બરાબર. તો એના આવતકાળના સંદર્ભમાં તો કે આ 2 સેકન્ડ છે, આ 2⁴ ઉપર જશે તો 2⁴ કેટલું આવશે? 2⁴ હા, એટલે 3/4 આવશે. 2⁴ જેટલો સેકન્ડ જેટલો એનો આવતકાળ થાય. હજી મેં આ સૂત્ર માં તમને આ રિલેશન આપી દીધો, પણ જો આવો કંઈ રિલેશન ન આપ્યો હોય તો જવાબ આ આવે. કદાચ આ જવાબ ન આપ્યો હોય તો હજી એક બીજો જવાબ આવી શકે. એ કયો આવે? તો કે તમને ખબર છે કે સમતલ માટે E બરાબર σ/2ε0 છે. આ સમતલ પ્લેટ માટે ગમે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? σ/2ε0. તો એ આમાં મૂકવું પડે. થોડુંક કોમ્પ્લિકેટેડ થશે, પણ એ રાખવું પડશે તમારે. 2π ચલો L/Q σ/2ε0 અને m આખાનો સ્ક્વેર. સમજ પડી? મેં ની વેલ્યુ મૂકી દીધી, બાકી કંઈ નથી કર્યું. QG² આખાનો વર્ગમૂળ, રાઈટ, અને હજુ આખો કાઉન્સ આવશે એનું વર્ગમૂળ. આ તો ઠીક છે, આવા કોમ્પ્લિકેટેડ આન્સર્સ લખવાના હોતા નથી. તમારે આ રીતે જવાબ મેળવતા આવડવું જોઈએ. આમાં ગમે તેવી કન્ડિશન્સ ક્રિએટ કરી શકે. મેં તમને કીધું કે QE બરાબર mg કાં તો આપી દીધું, કાં તો શું આપ્યું કે આ ખૂણો 45 છે. પણ આ ખૂણો 45 ન આપ્યો હોય ને આ ખૂણો કેટલો આપ્યો છે? ધારો કે 37 ડિગ્રી આપેલો છે. આ ખૂણો કેટલો થશે? તો 37. તો પછી શું લખશો? tan 37. અહીં બીજું લખું, tan 37 બરાબર શું થશે? જોવું જોઈએ. QE/mg ઇઝ ઇક્વલ ટુ tan 37 એટલે કેટલું થાય? તો કે 3/4 થાય. કેટલું થાય? 3/4. તો આના આધારે તમે લખી શકો કે QE/m ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ g. Therefore QE/m આખાનો સ્ક્વેર બરાબર 9/16g². હવે ક્લિયર થઈ જશે. જો તો એ સંજોગોમાં મારે આની કિંમત કેટલી લખવાની? 9/16g². એટલે અહીંયા 9/16g², 16 ત્યાં જતું રહેશે એટલે 25g² થશે. અપોન કેટલું? 16. 25g²/16 એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે 5g/4. એટલે ત્યારે અહીંયા શું આવશે જવાબ? 5/4 આવશે. એટલે આવો પ્રશ્ન પૂછ્યો હોય તો √4/5 થશે. એટલે હું તમને હવે પહેલાં આ લખાઈ દઉં, પછી આ પ્રશ્ન તમે ફરીથી ઘરે ગણવાનો છે હોમવર્કમાં. મેં આટલું કરાવી દીધું છે તમને, બરાબર. એક બીજો પ્રશ્ન પણ લખાવી દઈશ હું તમને. પહેલાં તમે આટલું લખવાનું છે એ હું તમને કહી દઉં. લખો, સાદા લોલકના કિસ્સામાં
મુદ્દો પાડીને લખજો. સાદા લોલકના કિસ્સામાં લોલકને તેના સંતુલન સ્થાન પાસેથી ખસેડવામાં આવે, ખસેડી છોડી દેવામાં આવે તો તેનો આવર્તકાળ t બરાબર 2π√L/a લખવામાં આવે છે. જ્યાં a સંતુલન સ્થિતિમાં તણાવ બળને અનુરૂપ પ્રવેગ છે. સંતુલન સ્થિતિમાં તણાવ બળને અનુરૂપ પ્રવેગ છે. ક્લિયર? ઓકે. હવે એ લખ્યા પછી તમારે આ પ્રશ્ન લખવાનો છે. આ 37 નહીં લખતા પહેલાં થીટાય નહીં લખતા પહેલાં તમે આ સૂત્ર સુધી પહોંચવા માટેનું સામાન્ય ટ્રીટમેન્ટ, સામાન્ય રીતે કેમ ગણવામાં આવે છે એ લખો કે આ સ્થિતિમાં તણાવ બળ કેટલું થશે. તો તણાવ બળ આ થશે. પછી એક મેં તમને ગણાવ્યો એ, કાં તો તમને શું કીધું છે, ધારો કે QE બરાબર mg અથવા તો થીટા બરાબર 45 ડિગ્રી છે એવું કંઈક કીધેલું છે. બરાબર? તો એની કેલ્ક્યુલેશન મેં તમને કરાવી. આ રીતે થશે. QE અને mg આમાં સરખા મૂકી દો. QE/m² એટલે આ g² થશે, 2g²√2 એ મૂળ તણાવ બળના મૂળ આવર્તકાળના સ્વરૂપમાં નવો આવર્તકાળ કેટલો આવશે એ તમને ખબર પડી જાય. ઘણીવાર તમને લોલકની લંબાઈ કે g ન આપે અને એમ કીધું હોય કે જ્યારે આ દિવાલ ઉપર કોઈ વીજભાર ન હોય અથવા તો એ દિવાલ જ ન હોય ત્યારે લોલકનો આવર્તકાળ 4 સેકન્ડ છે. તો આવી રીતે દિવાલ અનુરૂપ મૂકીને 45 ડિગ્રીએ જો એ સ્થિર થતો હોય તો નવો આવર્તકાળ કેટલો? તો એ 4 સેકન્ડ અહીંયા મૂકી દેવાની. 4 સેકન્ડના સંદર્ભમાં જ અહીંયા કંઈક જવાબ આવશે. હવે હોમવર્ક લખી નાખો. જો આ ખૂણો 45ની જગ્યાએ કેટલો હોય? મેં તમને કરાવ્યું 37 ડિગ્રી હોય તો આવર્તકાળ મૂળ આવર્તકાળના સ્વરૂપમાં મેળવો. તો આવી જ રીતે મેળવવાનો છે. મેં તમને આમ તો કહી દીધું કેટલું આવશે, √4/5 એવું કંઈક આવવું જોઈએ. અને એક વધારાનો લખી લો કે જો આ ખૂણો 53 ડિગ્રીનો હોય, 53 ડિગ્રીનો હોય તો આવર્તકાળ કેટલો હશે? તો એ પણ તમારે મેળવવાનું છે. એટલે 2 હોમવર્ક આપ્યા. હોમવર્કમાં થીટા બરાબર 37, થીટા બરાબર 53 ડિગ્રી, બરાબર, અને થીટા બરાબર 60 લખવું હોય તો 1/60 પણ વિચિત્ર જવાબ આવશે થોડો, બરાબર. આ 3 લખી નાખજો. આ પ્રશ્ન સિવાય કોઈ પ્રશ્ન વિદ્યુતમાં લોલકના આવર્તકાળ માટે હોતા નથી. એટલે આપણે આની સાથે સાથે એ વધારાની ચર્ચા પણ કરી લીધી જે અલગ ટાઈપનો દાખલો બનાવી શકે છે, બરાબર. ચાલો હવે બીજી કેલ્ક્યુલેશન પણ સાથે સાથે લઈ લઈ. જે રીતે આપણે સળિયો લીધેલો એ જ રીતે આપણે રિંગ લઈએ, સમાન વિદ્યુત ભારિત રિંગ લઈ લઈએ. ધારી લો કે આપણી પાસે આવી એક રિંગ છે, એની ઉપર લેમ્બડા કુલમ પર મીટર જેટલી વીજભાર ઘનતા મૂકેલી છે, સમાન વીજભાર ઘનતા. અહીંથી રિંગની અક્ષ આ રીતે બહાર આવે છે, ટપકું કરીએ, વર્તુળ અને વચ્ચે ટપકું કરીએ એટલે બહાર આવતું, બરાબર. એટલે આ રીતે બહાર આવે છે અક્ષ. હવે અક્ષના કોઈ પણ બિંદુએ અહીં ક્યાંક વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. એટલે જો તમે આ વસ્તુને થોડીક સાઈડમાંથી જોશો તો આવું કંઈક થશે. આ રીતે રિંગ છે, બરાબર. આ રિંગ ઉપર લેમ્બડા કુલમ પર મીટરનો વીજભાર મૂકેલો છે. રિંગના અક્ષથી x અંતરે એ અક્ષ ઉપર જ
વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછેલી છે. રિંગની ત્રિજ્યા તમને કીધી છે આર લખી નાખો. ઘણીવાર એ પણ લખતા હોય છે. રિંગની ત્રિજ્યા કેટલી છે? આર છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. એટલે જો તમે અહીંથી જુઓ તો આવું તમને દેખાય. રાઈટ. સારું. હવે આપણે વિદ્યુત, આમ તો તમારે આ સૂત્ર પાકું કરી લેવાનું આવશે, પણ હું અત્યારે ખાસ કરીને જે ડેરિવેશન આપું છું એ કોની માટે અગત્યનું છે? ડેરિવેશન જી વાળા એ કરવું. બરાબર. કારણ કે એ લોકોને ગણિતનો ભાગ આવતો હોય છે અને આવી જ રીતે જુદા જુદા પ્રશ્નો એ લોકો બનાવતા હોય છે. ઠીક છે. ચલો, તો હું અહીંયા શું કરી નાખું? નાનો એવો ટુકડો લઈ લઉં. એ ટુકડા ઉપર વીજભાર કેટલો છે? DQ જેટલો વીજભાર છે એવું વિચારી લો. એ DQ જેટલો વીજભાર અહીંયા વિદ્યુત ક્ષેત્ર બનાવશે. બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બનાવશે. કઈ દિશામાં બનાવશે? આ દિશામાં બનાવશે. આ અંતરને સ્મોલ r લઈ લે. તો પહેલાં તો આ DQ વીજભાર અહીંયા કેટલું ક્ષેત્ર બનાવે એ જોઈએ. તો કે K પછી વીજભાર કેટલો છે? DQ ના છેદમાં r². એ નાનકડા ટુકડા એ વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું છે એટલે આપણે એને શું લખશું? DE લખશું. એટલે આ કેટલું આવશે? DE આવશે. રાઈટ. ઠીક છે. હવે જો તમે આને થીટા લઈ લો તોય ચાલે અને આને થીટા લઈ લો તોય ચાલે. જે રીતે તમને યોગ્ય લાગે એ થીટા લઈ લો. જો આને તમે થીટા લઈ લીધો તો પછી આ દિશાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો કે DE cos થીટા. અને આ દિશાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? DE sin થીટા. આવી રીતે થશે. પણ તમે વિચારો કે જો આવો ને આવો ટુકડો અહીંયા નીચે લેશો તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આના જેટલું જ આવશે, પણ એની દિશા કઈ હશે? આમ. કયા ખૂણે? થીટા ખૂણે જ હશે. એટલે આટલું ને આટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળશે આના જેવા જ અહીંયાના ટુકડાને લીધે. એનો એક ઘટક DE cos થીટા થશે, બીજો DE sin થીટા. તો DE sin થીટા અને DE sin થીટા તો સામસામે કેવા થઈ જવાના છે? કેન્સલ થવાના છે. જો આવું તમને ન આવડે તો એ સંકલન લેશો ને તો એ કેન્સલ થઈ જ જશે. બરાબર. એટલે એક અત્યારે આ ઘટક બચે છે. કઈ દિશામાં બચે છે? X દિશામાં એ ઘટક બચે છે. એટલે જો હું ખાલી આમ લખું કે મારે X દિશાનો ઘટક લેવો છે તો કેટલું થશે? DE cos થીટા બરાબર DE ની જગ્યાએ K DQ ના છેદમાં r² cos થીટા. આવી રીતે થઈ જાય. ઠીક છે. cos થીટાની કિંમત અત્યારે મૂકી દો તમે. શું થાય? x ના છેદમાં r. એટલે અહીંયા શું થશે? K DQ પછી r² x ના છેદમાં r. એટલે ટોટલ શું થશે? K x ના છેદમાં RQ ઇન્ટુ DQ. બરાબર. હજી થોડુંક આપણે આમાં સુધારો કરી નાખીએ કે x એટલે આ વચ્ચેનું. એક કામ કરીએ, આપણે આને સંકલન જ લઈ લઈએ. એટલે EX શું અચળ છે? જો K પછી x. x એટલે આ અંતરે અચળ છે. ગમે તે આ તાર ઉપર અથવા તો વર્તુળાકાર માર્ગ ઉપર ગમે ત્યાં તમે જશો તોય તમારે x નથી બદલાતું. એટલે આ કેન્દ્રથી અહીં સુધીનું અંતર નથી બદલાતું. સાથે સાથે r એ નથી બદલાતું. જો આ પરિઘ r એટલે શું છે? આખો પરિઘ છે. એટલે અહીંથી હું આમ અંતર માપતો જાઉં તો એ અંતર બદલાવાનું નથી. આ રીતે સમજાણું? કારણ કે આ શંકુ બનાવે છે તો શંકુના પરિઘ ઉપર, પાયાના પરિઘ ઉપર ફરો તો શંકુનો જે સ્લેન્ટ હાઇટ છે એટલે ત્રાંસી લંબાઈ છે એ બદલાતી નથી. એટલે અહીંયા શું લખશો? K પછી x અને RQ એ તો બહાર નીકળી જશે. સંકલનમાં શું આવશે? ખાલી DQ જવાનું. એટલે મેં DQ ને ફેરવું નથી. એટલે મેં અહીંયા લેમડાનો ઉપયોગ કર્યો નથી. ચાલો. DQ એટલે શું? તો કે આ આખા વર્તુળાકાર માર્ગ ઉપર પડેલો વીજભાર કેટલો હશે? તો કે KX આખો વીજભાર Q છે. ધારો કે તમને ઘનતા આપેલી હોય તો Q ના સ્વરૂપ તમને જો અહીં લખશું. આપણે શું લખશું? જો રિંગ પરનો કુલ વીજભાર Q હોય તો આમ લખવાનું. રાઈટ. અને જો વીજભાર ઘનતા આપેલી હોય
તો આમ લખશું આપણે કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. ક્યુની જગ્યાએ શું લખશું? જો આમ એકમ લંબાઈ દીઠ કેટલો વીજભાર છે? લેમ્બડા. હવે આની આખી પરિઘની લંબાઈ કેટલી થાય? તો કે 2πr. કેટલી થશે? 2πr લંબાઈ દીઠ જે વીજભાર હોય એને આપણે ક્યુ કહેવાય. ક્યુ બરાબર લેમ્બડા ગુણ્યા 2πr થાય. તો અહીંયા લખી નાખશું શું? લેમ્બડા ગુણ્યા 2πr. બરાબર. હવે સમજો કે આર સ્મોલ નથી લેવાનો. શું લેવાનું છે? કેપિટલ લેવાનો છે, ત્રિજ્યા. એટલે એમાં ગડબડ ન થાય, યાદ રાખવાનું. કારણ કે આ ત્રાસો આર સ્મોલ આર છે અને આ કેપિટલ આર છે. એટલે અહીંયા શું લખશું? કેપિટલ આર લખશું. પછી અહીંયા પાઈ દેખાય તો કે સાથે તમારે કેન્સલ કરવું હોય તો કરી શકાય છે, રાઈટ? તો એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ. આમાં શું થશે? 1/4πε0 એટલે 1/1 નહીં લખીએ. શું લખશું? આમાં પહેલાં લેમ્બડા લખશું. લેમ્બડાના છેદમાં નીચે 4π, અહીંયા 2π છે એટલે 2ε0 એવું આવશે. ઇન્ટુ કેપિટલ 2ε0 ઇન્ટુ આરના છેદમાં આર સ્ક્વેર. આવું આવશે. ક્લિયર? હજુ આ આર જે છે એને સોલ્વ કરવાનો થાય. સ્મોલ આર એટલે કેપિટલ આર વત્તા સ્મોલ, એક મિનિટ, આર સ્ક્વેર નથી પણ શું છે? આર ક્યુબ છે, રાઈટ? હવે બીજું આપણે લખશું. શું લખશું? તો કે આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. તેથી આર ક્યુબ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 થાય. આવું સમજ પડી? આમાં પાયથાગોરસનો ઉપયોગ આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર એ આનો સ્ક્વેર થાય, પણ આનો તો ક્યુબ જોઈએ છે. તો શું થશે? 3/2 આવશે. એટલે અહીંયા જો હું લખું તો λ/2ε0 ગુણ્યા આર પછી આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. ચાલો, આવું આવશે. આની દિશા કઈ? તો કે આની દિશા આ તરફની છે. તમે કદાચ સાઇન લઈને ગણતરી કરો ને તો 0 થઈ જશે, એટલે વાય ઘટક આવશે નહીં. એક સૂત્ર આ થયું, બરાબર. બીજું એક સૂત્ર આનાથી વધારે સહેલું, કે આમાં બીજું કંઈ કરતા નથી, ક્યુ એમનેમ રાખી દઈએ છીએ આપણે, બરાબર. આ ને આ સૂત્ર વધારે કામમાં આવે છે, એટલે હું લખું કે પછી ક્યુના છેદમાં આની જગ્યાએ શું લખશું? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ એક્સ. આ સૂત્ર પણ વારંવાર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે બે સૂત્ર તમે લખજો કે એક્સ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કયું વધારે, સૂત્ર આ વપરાય છે. પછી જો વીજભાર ઘનતા આપેલી હોય તો આમાં કંઈ બીજું કરવાનું નથી. આની જગ્યાએ કેની જગ્યાએ મેં વેલ્યુ મૂકી, મોટા ભાગે મૂકતા નથી. કેની જગ્યાએ વેલ્યુ મૂકી, એક્સની જગ્યાએ શું વેલ્યુ આવે એ મૂકીને મેં એક આ વધારાનું સૂત્ર આપ્યું, બરાબર. તો આ વધારે કામનું નથી, પણ વધારે કામનું સૂત્ર આ છે, અહીંથી મેં લીધું. ખબર પડી? તો યાદ રાખજો કે સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગના અક્ષ ઉપર એક્સ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના જ અક્ષ તરફ કેટલી થવાની? તો કે ક્યુ એટલે રિંગ ઉપર સ્થાપિત કરેલો તમામ વિદ્યુતભાર, એક્સ એટલે અહીંથી અહીંનું અંતર, અને આ તમારે લેવું પડે આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. આ એકવાર વ્યવસ્થિત નોંધ કરી નાખો. આ થિયરી છે. નીટવાળાએ આ થિયરી પાકી કરવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. JEE વાળાએ ગોખવાનું નથી, પણ પ્રૂફ આવડવું જોઈએ. નીટવાળાને આ સૂત્ર યાદ રહેવું જોઈએ, રાઈટ? ચલો લખી નાખો, જોઈએ શું આવે છે. આપણે જેટલા દાખલા કરાવીએ છીએ એ દાખલા તમારે વ્યવસ્થિત કરવા. સાથે સાથે હું તમને પેજીસમાં
PDF કાં તો ક્વેશ્ચન બનાવીને હોમવર્ક વોટ્સએપ ગ્રુપમાં મૂકતો રહીશ, જેથી કરીને આપણે જેટલું કામ થતું જાય એટલું જ આપણે એની પ્રેક્ટિસ પણ થતી જાય. આ જે અત્યારે લઈએ છીએ એ કોન્સેપ્ચ્યુઅલ દાખલા છે. કોન્સેપ્ચ્યુઅલ દાખલાને વારંવાર કરવાથી તમે બીજા દાખલાની પ્રેક્ટિસ ન કરો તો પણ GNEETમાં સ્કોર સારો કરી શકો. પણ બને ત્યાં સુધી તમારી પાસે જ્યાં સુધી બીજા દાખલાઓ આવતા જાય તો પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ, રાઈટ. તો હવે નેક્સ્ટ સેશનની અંદર હું આને લગતા થોડા વધારાના પ્રશ્નો તમને કરાવીશ. ઓકે, થેન્ક યુ.